નમસ્કાર દર્शक મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। જાફરાબાદ તાલુકાના ભાડા ગામે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાડા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભાડા ગામની શેરીઓમાં વણકર સમાજના આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો અને રેલી યોજી અને મોટી સંખ્યામાં જોડાયા હતા અને નારા લગાવ્યા હતા। સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમાં નાના બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાન ભાડા ગામના સરપંચ શ્રી નાથાભાઈ વિજાભાઈ મહિડા, ઉપસરપંચ ધીરુભાઈ બારિયા, ડાયાભાઈ સાજણભાઈ મહિડા, નરેશભાઈ ગીગાભાઈ મહિડા, ખોડુભાઈ દેવસીભાઈ મહિડા, પ્રવીણભાઈ પાલાભાઈ મહિડા, જયરાજભાઈ મનુભાઈ જોગદિયા, પ્રવીણભાઈ જીણાભાઈ ગલસર, ધનજીભાઈ પીઠાભાઈ મહિડા, ગીગાભાઈ જીવનભાઈ મહિડા, યુવા ભીમ સૈનિક ગ્રુપ તેમજ ગામના તમામ દલિત સમાજ, વણકર સમાજના આગેવાનો તેમજ બહાર ગામથી આવેલ મહેમાન રેલીમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના PSI પલાસ સાહેબ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ, મહાતેજ 7 ન્યૂઝ। देशरी प्रथमती जग देविया ज्योति बापुले હતો। તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો। પ્રખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે કે મારા મત મુજબ જો 5000 વર્ષ જૂનો ઇતિહાસમાં જો કોઈ સર્વમાન્ય હોય તો તે ગૌતમ બુદ્ધ છે। ગૌતમ બુદ્ધ આપણને સત્ય અહિંસાનો માર્ગ સૂચવ્યો છે। અત્યારે વિશ્વમાં 41 બૌદ્ધ રાષ્ટ્રો છે। शिक्षा, હું તમને એક પંક્તિ કહીશ। शिक्षा है शेरनी का दूध है, शिक्षा है शेरनी का दूध है, शिक्षा है शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा, जो पिएगा वो दहाड़ेगा। આપનું નામ? મારું નામ નાથાભાઈ વિજાભાઈ મહિડા, સરપંચ શ્રી ભાડા ગ્રામ પંચાયત। આજે ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવી રહ્યા અને અનુસૂચિત જાતિના અને મેઘવાર સમાજના મહિલાઓ, વડીલો ને યુવા ભીમસેનાના યુવાનોએ ખૂબ મહેનત કરી અને ધામધૂમથી રેલી પણ કરી હતી અને ધામધૂમથી ઉજવણી કરી હતી અને બાળકોને પારિતોષિક ઇનામ આપ્યા હતા। બાળકો જે વિજેતા થયા હતા ને નાટક કર્યું હતું, પછી પિરામિડ કરી હતી, એ બધાને બાળકોને આપણે પારિતોષિક ઇનામ આપ્યા હતા। એટલું અમે આ કાર્યક્રમ કર્યું હતું અને બધાને આપણે 14મી એપ્રિલે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ।